થોડા સમય પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજૂ કરું છું, જે નબળા પરિણામવાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે। રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ સરકારી શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી। પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા, પણ આ વિદ્યાર્થી માંડ પાસ થયો। અંગ્રેજીમાં 35 માર્ક, ગણિતમાં 36 માર્ક અને વિજ્ઞાનમાં 38 માર્ક। પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો। 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો। આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનું સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો। નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે। એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા। આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો। કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી। મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા। આ નોકરી દરમિયાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું। કલેક્ટર બનવા યુપીએસસીની અઘરી પરીક્ષા આપવી પડે। આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી। પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી। 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને છોકરો કલેક્ટર બનવાની તૈયારીમાં લાગી ગયો। 10મા ધોરણમાં માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુએ એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે, પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો। એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોઉં પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવાની છે। પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે। સ્પીડ વધારવા કર્સિવ રાઇટિંગનો ઉપયોગ કરવો પડે છે। એમણે આ ઉંમરે પણ કર્સિવ રાઇટિંગ શીખીને ખૂબ પ્રેક્ટિસ કરી। સ્પીડ વધારે વર્ષ ઉપર વર્ષ પસાર થયા પણ પરીક્ષામાં સફળતા ન મળે। નિરાશ થયા વગર પોતાની થતી ભૂલો સુધારીને આગળ વધે। આ સંઘર્ષ યાત્રા દરમિયાન પરિવારને પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો। 2012ના વર્ષમાં એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા। આ વિદ્યાર્થીનું નામ છે તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેક્ટર તરીકે સેવાઓ આપે છે। થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઈને ટ્વિટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો। 10મા ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાને નોંધ લેવી પડે। મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી થઈ જતા, માટે કોઈ પણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો। ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે। વાલીઓ પણ આ વાત સમજી શકે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી સર્વસ્વ નથી। અસ્તુ। જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।